અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની સબલપુર ગ્રામ પંચાયતમાં ગ્રામ સભા યોજાઈ નગરપાલિકામાં સમાવેશ બાબતે વિરોધ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ છેલ્લા એક અઠવાડિયાથી મોડાસા તાલુકાની સબલપુર ગ્રામ પંચાયતનો નગરપાલિકામાં સમાવિષ્ટ બાબતે આદેશ કરતો પરિપત્રનો વિરોધ સબલપુર ગ્રામ પંચાયતના ગ્રામજનો કરી રહ્યા છે. અગાઉ પણ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો. ફરીથી વધુ એકવાર સબલપુર ગ્રામ પંચાયતે 2000થી વધુ લોકો ભેગા થઈ ગ્રામસભા યોજી ગ્રામસભાનો ઠરાવ કરી લોકો સબલપુર ગ્રામ પંચાયતથી પૈદલ યાત્રા કરી અરવલ્લી જિલ્લા કલેક્ટરને વિરોધ સાથે પંચાયતના સભ્યો, સરપંચ, આગેવાનો સહિતને આવેદનપત્ર આપી 24 કલાકનો અલ્ટિમેટમ સાથે સરકારનો પરિપત્ર રદ કરવાની ઉગ્ર માગ સાથે અમારે પંચાયતમાં જ રહેવું છે. મોડાસાનો નગરપાલિકામાં સમાવેશ ન કરવો જોઈએ. સાથે જ સરકાર માંગ સ્વીકારીને પરિપત્ર રદ નહીં કરે તો સૌ ગ્રામજનો સાથે મળીને ગ્રામ પંચાયત આગળ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. પંચાયતના લોકોએ અહીં આવી અને કલેક્ટરને આવેદન આપવા હતા. તમે તો અમારા વટહુકમ તમે રદ કરો. કલેક્ટરને એક દિવસ એમ કહ્યું કે અમે હાજર નથી, મારા મીટિંગ ચાલે છે. તો પછી અમે 5 દિવસ એમને લેટર લખીને આપી. એ દિવસે બેન હાજર નથી. હાજર બેનને આમંત્રણ આપ્યું કલેક્ટર બેન, ટીડીઓ ગ્રામસભા બોલાવી હતી ત્યાં, પણ તો સુધી કોઈ પબ્લિક 8 વાગ્યાની આવીને બેસી છે, કોઈ કાર્યવાહી કરવા નથી દેતા. અને અમારી પબ્લિક 2 કલાકથી તડકામાં ઊભી રહી છે તો સુધી અંદર એન્ટ્રી નથી કરવા દેતા. જનતા પબ્લિકનો વિરોધ કરે છે, બેન કંઈ કહેતા નથી. તેના માટે હું અમારા પબ્લિકનો ન્યાય આપું અને અમારો વટહુકમ રદ કરવા માટે આ બેનને જાણ કરવામાં આવે છે. સરકાર અમારું સાંભળે. અને પબ્લિક આ હે બહુ દે સાહેબ જો હવે મારી ના જવાબ દે પબ્લિક કંટ્રોલ ચૂકે કે તો જવાબદાર તમે રહો ના મેં બી પોલીસ જવાબદાર રહો. હા તમે રહો જનતા અરે નથી આવતા તો બોલાયા. આવતા નથી.